દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં અગ્નિશમન સલામતી તાલીમ યોજાઈ। નગરપાલિકાના અગ્નિશમન વિભાગ દ્વારા સ્ટાફને માર્ગદર્શન અપાયું। દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે અગ્નિશમન સલામતી તાલીમનું સઘન આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ તાલીમ કાર્યક્રમમાં હોસ્પિટલના ફાયર અધિકારી શ્રી વિજયભાઈ તથા દાહોદ નગરપાલિકાના અગ્નિશમન વિભાગની નિષ્ણાંત ટુકડી દ્વારા હોસ્પિટલના તમામ કર્મચારીગણને અગ્નિ સુરક્ષાના મહત્વપૂર્ણ પાઠ શીખવવામાં આવ્યા હતા। આ તાલીમમાં નર્સિંગ કર્મચારી, સુરક્ષા કર્મીઓ, વહીવટી સ્ટાફ સહિત સમગ્ર સ્ટાફને અગ્નિશમન અંગે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું। તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલ પરિસરમાં કે અન્ય કોઈ સ્થળે આગ લાગવાની દુર્ઘટના સર્જાય તો તેના પર તાત્કાલિક કેવી રીતે કાબુ મેળવવો અને તે સમય કટોકટીમાં શું કરવું તેની સમજ આપવાનો હતો। કર્મચારીઓને અગ્નિશમન યંત્રોનો યોગ્ય ઉપયોગ, દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પદ્ધતિઓ અને પ્રાથમિક ઉપચારની તાલીમ આપવામાં આવી હતી। તબીબી સંસ્થાઓમાં દર્દીઓની સુરક્ષા સર્વોપરી હોય છે ત્યારે આ પ્રકારની તાલીમ આપત્તિ વ્યવસ્થાપન માટે અત્યંત આવશ્યક ગણાય છે। હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ તાલીમ પ્રત્યે કર્મચારીઓએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કે આ તાલીમ થકી તેઓ કટોકટીની સ્થિતિમાં ગભરાયા વિના યોગ્ય કાર્યવાહી કરવા સક્ષમ બનશે। નગરપાલિકાના અગ્નિશમન દળ દ્વારા આપવામાં આવેલા આ વ્યવહારુ તાલીમ ઝાયડસ હોસ્પિટલના કર્મચારીઓની સુરક્ષા સજ્જતામાં વધારો કરશે। સુરક્ષા જાળવવા માટે સમયબદ્ધ રીતે આવી તાલીમોનું આયોજન થવું અનિવાર્ય છે। आज रोज ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે નગરપાલિકા ફાયર ટીમના સહયોગથી એક ફાયર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમે અમારું નર્સિંગ સ્ટાફ, એડમિન સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફને હાજર રાખીને એમને ટ્રેનિંગની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી હતી। આજ રોજ અમે જે ટ્રેનિંગ કરી એ દર મહિને કરતા હોઈએ છીએ, પરંતુ આજે અમે એક નગરપાલિકાના ફાયર ટીમની સહયોગ લઈને આ મોક ડ્રીલને અમે એ કર્યું છે। શું તાલીમ આપવામાં આજે? આમાં અમે એક્સટિંગ્યુશર કેવી રીતે ઓપરેટ કરવો અને અમારે અહીંયા રહેલું જે એ છે હોઝરીલ વગેરે એનો ઉપયોગ કેવી રીતે કરવો, જે અમે ફાયર ટેન્ડરની હોઝરીલ ઉપયોગ કરીને બતાવવામાં આવ્યું। આપનું નામ? મારું નામ વિજયભાઈ છે, અહીંયા ફાયર સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવું।